અને એક ટપોરે જો કદાચ આવીને તારી હામી ઊભી નો રહી જાઉં ને તો મને ગવેના ખવરાવેલા એ લાપસીના કોળિયા મને ચામુંડા હરામ થઈ જાય હો. માં જગદંબાને યાદ કરતા પેલા આયુનો આગેવાન વીર વાસંગી ખેતલો જેને યાદ કરવો પડે અન કરવો પડે. અન મારી આયુનો આગેવાન આવે પણ કેવો આવે રાકેશભાઈ? આજ માતા ને મારા વીરા નાગણી અને બોલા પિતા શંકર જેવા તારે દેવ પણ બોલી ધનરવતી નાગણીએ મારા વીરા ધને જન્મો બોલી ધનરવતી નાગણીએ મારા વીરા મારા આ ધનરવતી નાગણી અમારા ખેતલા તને જન્મો યા તું તો નવકુળ નાગનો ભાણે જ મારો ખેતલો નવકુળ નાગનો ભાણે જ આયુનો આગેવાન ધરતીનો ભાર જિલ્લો વીર વાસંગી ખેતલો આવે પણ અરે માતા તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણી તને મેણું માતે નીકો તોરી નાગણી ને પિતા તારા શંકર દેવ ધનરવતી નાગણી તને મેણું માતે નીકો મારી સોટી લે મારી સામુડા વહે આન વહે મારી દુનિયાનો જદી દાતાર અને યાની ભેળી રમે મારી માઢકની કાળકા રમે જેની ભેળો એ મારો ગઢ પાવાનો ધણી હોય મારા ગઢ પાવાનો જેની ભેળો મારો માઢકનો ધણી કાળકા હોય હે મારા દીકરા તારી આંખમાંથી આહુડું પડે એમ જો કદાચ ગઢ પાવાથી ડોટું માંડું અને તારી આંખનું આહુડું ધરતી માથે પડે પેલા હથોડીની માલપા જો આમ જયદીપભાઈ ઝીલી ન લઉં ને તો મને માઢકના કળ ભાગલે મને કાળકાને કોણ ઓળખે આ માયા જોતી નથી આ ખજાનો જોતવો નથી મારા વાલા એવી વિહામાં મારી દેવી મન વેળાયો પડે હા ભરે મન માઢક ની કાળકા ભરે ધરતી ની
માલપા જેથી દુઃખ પડ્યું તેથી મને માઢક ને મને કાળકા સાંભળી છો ભાઈ આ ઠેઠ આયા તો નહીં પણ ગઢ પાવેથી કદાચ મારી માયા રાખી હોય તો મારી ગઢ પાવાની કાળકાએ રાખી દીધી છો જાઓ મળી જાઓ જાઓ મળી જાઓ બેહો મળ્યું મારા માઢકના એ રથડાનો ટેકો મારી ગઢ પાવાની દેવી તન મનાવું મારા વાલા હે મારા માઢક હે મારા દીકરા કદાચ એકવાર મને કાળકાને હાચા હૃદયથી હાથ તો પાડે અને તારી જીભે કદાચ મન કારુડીનું નામ આવે હે 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 મારા માઢક તારી જીભે કદાચ મન કાળકાનું નામ આવે અને આંખું બંધ કરો ને વિચાર કરો પાવાગઢ એટલી ગતિથી જો તારા ખોળિયાની માલિપા નો આવું ને તો મને કાળકાને મને માઢકના ખવરાવેલા ખોળિયા હરામ થઈ જાય હો મારા વડવાનો મારા વડવાનો વ્યવહાર મારી કાળકા તન મનાવો અને મારી મને એટલો ભરોસો છે કે દુનિયા મારું બાવડું ઝાલે કે નો ઝાલે એ મારી માઢકની કાળકા મારું બાવડું ઝાલી લેવો અને દુનિયાની માલિકો જો તારા ઝાલેલા બાવડા મેલું ને એ દુનિયાની માલિકો તારા ઝાલેલા બાવડા મેલી દઉં ને તો ગઢ પાવાની જગ્યાએ મને કાળિકાના મંદિર નહીં પણ મહણિયા હોય હો મારા ગુંદાળાના એક ગુંદાળાના પાત્રની માલિકો કદાચ માઢકડા મટડાની માલિકો હવા વેતના ફળાની માલ પર કાળકા બેઠી હોય અરે ભલા મને વિચાર તો કરો એક હવા વેતના ફળાની માલ પર કદાચ મારા માઢકની કાળકા બેઠી હોય અને એની સામે કદાચ નિહાકો હા મારી નિહાકો નખાઈ જાય અને કદાચ કોઈ મારા માઢકનું ખોટું કરી જાય એ કદાચ કોઈ મારા દીકરા મારા ભુવાને છેતરી જાય આજ મારો ભુવો દુબળો છે પણ કાળકા દુબળી નથી હો એ ગુંદાળા ગામની માલિપા કદાચ કોઈ કામણ કરવા વાળો આ ભુવાની સામે કદાચ પગલા માંડે અને આ બાજુ એ હવા વેતના ફળામાંથી જો નાગણી બનું અને ફળાથી દોટ માંડું અને મારા ભુવાના ખોળિયાની માલિપા આવી ન જાવ ને અરે તો માઢકડા કળભાગને કાળકાનો હવા એટલા માટે માઢક શું કે છે સાંભળો ભાઈ અને માઢક શું કે છે એ આઈ એમ કાળકા વાળા છે માડી કાળકાના દીવાના
કળ ભાગલાની માલપા ચામુંડા છે, દવેના કળ ભાગલાની માલપા ચામુંડા છે, માડકના કળ ભાગલાની માલપા કદાચ ચામુંડા છે. એટલે છેલ્લી ઘડીની માલપા હે મેરે ભારત કા બચ્ચા બચ્ચા, હે મેરે ભરાડ કા બચ્ચા બચ્ચા, જય જય ચામુંડા બોલે. मेरे भारत का बच्चा बच्चा जय जय चामुंड मां बोलेगा. मेरे भराड़ का बच्चा बच्चा, हे મામા પછી આવે આવે મારી માઢકની કાળકા આવે, અરે આવે 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 આવે. માઢક કુળમાં પૂજાતા હોય એમાંય ગુંદાળા ગામની માલિપા બેઠા હોય એ, અને હું તો એમ કહું છું ગઢ પાવાની માલિપા કદાચ કોઈ કાળી નાગણી બેઠી હોય, અને મારા માઢક ને મારા ભરાનો તો થાપો છે ને ભાઈ, હે ભરાનો છે ને ગુરુ કહેવાય. અને હું એટલું કહું છું, એક નાની અમથી વાતમાં એક મોટી વાત કરી નાખું છું, તમારી ચામુંડા ભરાડ તમને જવાબ ન દે ને તેથી કાળકાના પગની માલિપા હાલ્યા જ આવજો. એ કાળકાના પગ પકડી લેજો, તમારી ચામુંડા કદાચ ક્યાં કોઈ બાંધી દીધી છે ને તો કાળકા એને છોડાવીને લાવશે ભાઈ. મારા વાલા એવી હામાં આઈ એમ ચામુંડા વાળા, પણ હું તો એમ કહું છું ભરાડ એ મારા કુળની માલિકો ચામુંડા બેઠી છે ભાઈ. આપણા બધાના અહો ભાગી, આપણા ભાઈ બહુ સારા કહેવાય ભાઈ. કોઈના કળ ભાગલાની માલિકા ખોડિયાર બેઠી હોય, હરસિદ્ધિ બેઠી હોય, બધાને એક મુખ હોય. આ એક નોટિસ કરવા જેવી વાત છે, બધાને એક મુખ હોય, પણ આઈ એમ ચામુંડા વાળા આપણી તો બે મુખ વાળી માছ ભલામણા. અને એથી જો વધારે વાત કરું તો સુરત વટી નવસારી, નવસારીની બાજુમાં પાનેરાનો ડુંગર છે, ત્યાં મારી ચામુંડાના 3 મુખ છે ભાઈ. આ કોકની વિચાર કરવા જેવી વાત છે કે આપણા હો ભાગ્ય કેવા ચામુંડા ભાઈ. પણ એ મારા દીકરા માઢકના કળ ભાગલાની માલપા કાળકા જેવો ધણી બેઠો હોય. અમારા બ્રિજેશભાઈ ભુવાને મોજ આવી ગઈ. એ કે મારો ભેગ અમારો રાવણ દેવ જો મારી ચામુંડાની વાતો કરતો હોય, મારે ચામુંડાના ગીત ગાતો હોય, મને મોજ કેમ ન આવે ભાઈ? હે મારી ચામુંડાની, મારી થાપાની, એ મારી માઢકની કાળકાની આવી વાતો થતી હોય મને આનંદ કેમ ન આવે? એ 100 રૂપિયા રાવણ દેવને ભેટની માલિપા આપે છે, અમારી ચામુંડા તમને જાજુ આપે ભાઈ. એક ધૂળના ધડીબલા માથે કદાચ મારા માઢક મને કાળકાને પૂછવા બેસી જાય ને, હે મારા માઢક, આ દુનિયાની માલિકો કદાચ કર્યા કરવા વાળા આવી જાય, મેળા આવી જાય, ભાંજા આવી જાય, વદાગરા આવી જાય, દુનિયાની દેવું, દુનિયાની દેવું એમ કહેતી હોય પગની માલિકો દાટી દે ને માતા દાટી દે ભાઈ, એમાં ના નહીં. પણ થાપાનો ધણી કાળકા એટલું કહેતી હોય કદાચ મારી લોબડી આમ લાંબી કરું, એ મારી લોબડી લાંબી કરું અને લોબડીને ગાંઠ મારું, અને જો ગાંઠની માલપા જો તારા નવ ઘરાને બાંધી ન દઉં ને, અરે તો માઢકના કળ ભાગલા
માણસો બધા એમ વાતું કરે છે કે આ બધાના કિસ્મત જોર કરે છે, પણ સાચી વાત શું છે? હે મારી પેલા રે કડકાયું ભી મારી મોં, હે મારી પેલા ચામુંડા ઊભી મારી મોં. અને જયદીપભાઈ બીજું હે બોલેલા વેણ બધા સમજે છલકેલ મેણ ચામુંડા સમજે મારી. અને એ માઢકના મંડળની મારી પાસે બીજું ધર્મ આવ્યું હોય. રામ રામ દાદા, રામ રામ. પછી આવે મારા માઢક નો સુરવીર, પછી આવે મારા ગુંદાળા નો ધણી મારો સુરવીર આવે. ભાઈ 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 પણ લાગી આવી કોઈ લાગ માંડે અને ભાગિયાને નો ભરવા દે મારો સુરવીર ડગલો આગળ. પછી જાય બાવડા હે મારા માઢક તારા ઝાલેલા બાવડા જો હું મેલી દઉં ને તો તારા ખવરાવેલા ચોખા મને હુરા પૂરા ને આજ હરામ થઈ જાય હો. આ દુનિયા એ મારી કોઈ હગી નોતી આયા આગળ ઉપર ઘણી બધી રજૂઆતો કરવી છે, ઘણું બધું મારે ગાવું છે, કારણ કે જયદીપભાઈ મને પેલા શું કીધું, દેવ મજા આવી જોઈએ, મજા આવે ને જયદીપભાઈ. અને મેં જયદીપભાઈ ને કે કમલેશભાઈ ને કીધું, તમ તારે મજા ન હોય તો એકવાર મને કાનમાં કહેજો કે મજા નથી આવતી ભાઈ. એટલી તો ભગવતી ને એને અમારા ખાસ ધનવા તો અમારા ધનાદાતા દેવો પડે ભાઈ. આંગળી એને સીધું છે હે. અને તેથી મઠની માલિપા કદાચ મારી મોમાય બોલી હોય તો ભલે, મામો બોલ્યો હોય તો ભલે, મને કે જોજો દેવ મજા આવવી જોઈએ હો. અને તેથી મેં કીધું તું દાદા આઈ એમ ચામુંડા વાળા હો. એ મને મારી ચામુંડાનો પાવર છે ભાઈ, મને મારી મેલડી મારી મોંગલનો પાવર છે. હજારો માણાની મેદની બેઠી હોય એકવાર એને હાથો કેવું પડે હો. આગળ ઉપર મારે ઘણી બધી વાતો કરવી છે, પણ એકવાર હુરાપુરા આવ્યા હોય, રોજી ઘોડી હોય, રોજી ઘોડી માથે પલાણ માંડ્યા હોય, એક હાથની માલપા તલવાર રહી ગઈ છે, બીજી હાથની માલપા ઢાલ રહી ગઈ છે, અને રણ મેદાનની માલપા એ ગાયુંની વારે, બેનું દીકરીઓની વારે એ મારો માઢકનો સુરવીર હાલો પણ કેવો હાલો. માઢકના સુરવીર હોય તો ભલે, ભરારના સુરવીર હોય તો ભલે, એનો એક જ શબ્દ હોય, શું હોય? આહા વજ એકલો પણ એકડો.
ભુવા આવી જાય. હા એની મોમાઈના એકવાર મારે દર્શન કરવા છે. હા એકવાર બોલે બોલે મોમાઈ માતની મહાકાળી માતની. હાલો કવિ શું કહે છે ભાઈ? એક બીજું બ્રિજેશભાઈ, જ્યારે હું બોલતો હોય એટલે બધાનું ધ્યાન મારી પાસે રાખું, કારણ કે મને બોલવાની મજા આવે. તમે અંદરો અંદર વાતો કરતા હશો તો મને એમ થાય છે કે દૂધ દોણામાં નહીં બહાર ઢોળાય. હા અને હું તો એમ કહું છું કે આપણે અહોભાગી, આપણે ભાગ્યશાળી જ કહેવાય. મેઘરાજાને પણ એકવાર આંટો મારવા આવવું પડ્યો. કોઈ મારા ભરાડ મારી ચામુંડાને જમાડ મારે એકવાર તો જવું પડે. હા એટલા માટે. પણ કવિ શું કહે છે ભાઈ? નહીં વાગે નિશાન નક્કી પુકળશે નહીં, આફળશે હરાણ તને મામદ શાના માંડલી. અરે આવડ તારી આણ લાજાળું લોભે નહીં, પછી ડગલું ભરે નહીં, ભાણ ઓલો કરવી કશ્યપ રાવું. એવી માં રાજમાન રાજેશ્વરી એ અમારી મનસા કરી મોમાય મોમાય ને મોમાય. હો ભાઈ સરેરિયાના કળ ભાગલાની માલવા કદાચ મારી રૂમઝુમ હાંડડી કરતી આવતી હોય મારી મોમાય. અને મારી મોમાય એટલું કહેતી હોય કે જાજા મારા ધના ભવા દુનિયાની માલવા કદાચ હાલ્યો જા. અને જો તારા ઝાયલા બાવડા મેલી દઉં ને તો દુનિયાની માલપા મને મોમાય ને કોણ ઓળખે. મારા વાલા એ એમાં વિહામાં અમે મોમાય વાળા. અને બ્રિજેશભાઈ કીધું ને એ મોમાય વાળા કોઈ દી મોળા નો હોય, મોળાની કોઈ દી મોમાય નો હોય યાર. આગળ ઉપર મારે ઘણી બધી રજૂઆતો કરવી છે. કઈ કા કોઠાની મારી પાસે પડ્યું છે ને બહાર કાઢી તમારી સામે મૂકી દેવું છે. કારણ કે આજ આનંદ, આજ ઉત્સવ, આજ નેનો માં ને ઈ સખી અમારા ભરાડ પરિવારના આંગણે કંચન વર્ષો મે. હો ભાઈ પેલા મારી મોમાય અને મોમાય પેલા કડુકાના પાલક વાળો મારો વીર વાસંગી ખેતરો આવે ધના ભુવા. એ હજારો હાથીડા વીરા તારી જાન મારે. હજારો હાથીડા વીરા તારી જાન મારે. એ 92 લાખ ઘોડાલિયા
પરાણવા એ પરાણવા એ પરાણવાને હો વનરાજે વનમાં ઝાડવા તારા તનની જાણું તારા મનની જાણું હું મોમાઈ વાત અને કરી દઉં મારી સરેરિયાની મોમાઈ કે તારા મનડાની વાત પણ મારી ક્યાં ગઈ મારા સરેરિયાના કળ ભાગલા નો ધણી મારા ધના ભુવાની મોમાઈ આ મોમાઈ કે મને સમરી હાલજો અને ધના ભુવા ભાગવા નહીં દઉં તને ભલકમાં બાપ પણ આવ્યો મને સરેરિયાની મારી મોમાઈ મારી મોમાઈ મારા સરેરિયાના ઝાલા બાવડા નો મેલે મારા ધના ભુવાની મોમાઈ નો મેલે હે મારી મોમાઈ મારી તને મનના માંદળિયામાં મઢી રાખો મારી મોમાઈ ખમા મારા ધના ભુવા તને જાજી ખમા એ સહજના બજારની માલકોર હું મોમાઈ આવી હોય અને મારા ધના ભુવા મારું મોમાઈ નું નામ લઈ લે અને ધરતીની માલકોર કદાચ હવળા નાખી દે અને જો હવળા નો કરી દઉં ને અરે તો સરેરિયાના કળ ભાગલાની મારી મોમાઈ નો વા મારી મોમાઈ નો વા ડૂબવાનો દેધી મોમાઈ ચમકતો જનારો ઓ રાખો એવો રાખજે ના તડતો રે દાડો ઓ ડૂબવાનો દેદી મોમાઈ ચમકતો સિતારો તારો મારી મોમાઈ હું કેતી હોય અરે યાદ તો તને આવશે ને લાડ યવાન ભાલાદ એ યાદ તો તને આવશે ને લાડ યવાન ભાલાદ ચોટીલાના ડુંગરા મોડ યુદ્ધ વાલો લાગો મારી સામોડા તને જહજણનો એક દી મટડો મારી ક્યાં ગઈ મારા ધના ભુવાનું ધૂળનું ધણી બલાનો ધણી મારી સામોડ મારી ક્યાં ગઈ મારા ધનિયાની ભક્તિની મારી ચામુંડ તને હાલ કહેવાનું વધાર નો હોય હાય મારા ધના ભુવા દુનિયાની મારી કદાચ હે મને સામુંડ નો થઈ જા
હે એ ધરતીની માલિક પર કદાચ મને ચામુંડ નો થઈ જાય ને મને હાથ પાડ અને તારા એક હાથે જો ધરતીના ચાર છેડા ભેગા નો કરી દઉં ને તો ધરતીની માલિકમાં મને ચામુંડાને ખોટ પડી જાય હો તારા વિના લાડ કોણ લડાવે મને તારા વિના લાડ કોણ લડાવે મારા ધના ભુવાની સામુંડા એટલું કહેતી ભાઈ જાજા મારા દીકરા મારા ધનિયા ધરતીની માલિકો કદાચ ચોટીલાની ચામુંડા ઉતરી ગઈ હોય ને અને મારા ધનિયા આંગળી લાંબી કર આંગળી લાંબી કરે ને વાડની માલિપા તો બધા છીંડા પાડે અરે દિવાલની માલિપા બધા છીંડા પાડે પણ અહીં મારા ધનિયા કદાચ મારી ચામુંડાનું નામ લઈ લે અને આંગળી લાંબી કર અને જો ધરતીના બે ભાગ નો કરી દઉં ને અરે તો છોટી નાની ચામુંડાનો હો મારી કુકળિયા મારી બેચ રાજી કરો અને ઓલા તળિયા ઓલા તાવડા ને માલપા પણ ખાઈ જો એને મોમલો પઠાણ એ મોમલા પઠાણ અડધી રાત નો સમય થયો છે તમારા કુકડાના ભોજન કર્યા છે ને બાપ હા હું તો શંકરપુરના ઢોડા વાળી બેચરાજી કહેવાય તું છોરું નું હું માં કોઈને મારે નહીં ઠપકો આપે અને જો ઠપકો ન આપે તે માં નો કહેવાય ભાઈ ત્યારથી અડધી રાત નો સમય થયો અડધી રાતના સમયની માલિકો મોમલા પઠાણના સપનાની માલિકા મારી બેચરાજી બોલે હો હે મોમલા પઠાણ આજી તારી સેનાએ મારા કુકડાના ભોજન કરી લીધા છે ને અને આજ હું બાલી બેચરાજી તને એટલું કહું છું તે મારા કુકડાના ભોજન કર્યા છે પણ જા આજ નહીં કાલ નહીં પણ હવા મહિને જોઈ કુકડા તારા પેટની માલિપા બોલાવું નહીં ને અરે તું તો શંકરપુરના ચોકની બેચરાજી નો બોલ બેચરાજી નો બોલ
મારી બેચરાના પગલા જ્યાં જ્યાં જાય એ ત્યાં ત્યાં હવાનું હારું મારા વાલા દુનિયાની માલિકા કીધું છે ને કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે હો બા મારા ધૂળના ધડીબલા માથે કદાચ મારા ધનિયાની મેલડી બેઠી હોય ને તારા જાયલા એ જાયલા બાવડા મારી મેલડી આજે નો મિલે ને કાલે નો મિલે હો ભાઈ માડી ક્યાં ગઈ માડી ક્યાં ગઈ મારા ડાયા ભુવાનું ધરમ ક્યાં ગઈ મારા ડાયા મારી ક્યાં ગઈ મારા ડાયા ભુવાની મેલડી તને મનાવું મારા લખ 84 નું ખાતું એ મારા નવઘરાનું એક દી બંધણું બાંધનારી મારી મેલડી તને મનાવું તને મનાવું તને મનાવું મારી વાઘરિયા વસસી નો વ્યવહાર એ મારા ધૂળના ધડીબલા નો ધણી મારી મેલડી તને વારી જાય મન વેળાયું પડે હા ભરે મન મેલડી હા ભરે એ દુનિયાની માલિકા જેથી દુઃખ પડે તેથી હું એમ કહું છું મેલડીના ખોળાની માલિકા વયા જાજો અને હળહળ કળયુગની માલિકા મેલડી એક ધર્મ એવું છે ભાઈ એક હનુમાનજી મહારાજ એક રામદેવજી મહારાજ અને ત્રીજી મારી મેલડી હવારે નાળિયેર માનો એટલે બપોરે એનો ભડાકો જ હોય મારી વગર રાઇફલ ની ગોળી મારી મેલડી મારી વારી જાય મારી મહાણી મારી વારી જઉં મારી નનામી મેલડી મારા 84 ના ખાતાની મેલડી તને વારી જાવ મારા ડાયા ભુવાનું ધર્મ આવે એ દુનિયાની માલકોર કદાચ મારા ધના ભુવાના ખોળીએ મારા ડાયા ભુવાનું ધર્મ આવ્યું હોય અને મારા ધના ભુવા કદાચ તારા મોઢામાંથી નામ લે હમણાં મેં કીધું ને બ્રિજેશભાઈ કે માતા કોઈ મારે નહીં પણ આ મેલડી એક એવી છે મેલડી એક એવી દેવ છે કદાચ મારો ધનો ભુવો અને આ તો ન્યાય હાલે છો ભાઈ કોઈ પાવર નહીં ધના ભુવાની ભક્તિ હોય મેલડી બોલે લગર મેલડી નો બોલે ભાઈ ધના ભુવાનું ધર્મ હોય ધના ભુવાની ભક્તિ હોય તો જ એની મેલડી બોલે લગર મેલડી નો બોલે અને જયદીપ હું તો એટલું કહું છું મેલડી કદાચ મારો ધનો ભુવો મોર કે મારો ધનો ભુવો મોર કે જો સામે વાળાને મારી નો નાખું તું મેલડી નો કહેવાય મારા ધના ભુવાનો ધર્મ મારી મેલડી તને વાલી જાવ મારા વાલા એ અરે હીરા ભુવા એ યાર નના બીસી આનો ચાળો નો હોય હો ભાઈ
અને કાળા માથાના માનવીનો ચાળો હોય મારી મેલડીનો ચારો નો કરાય. ભાઈ 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 મારા 52 પન્નાની રમતું જાણનારી જો મળી જાઓ ભાઈ ભાઈ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. મેલડી શું કે છે સાંભળ્યું કોઈ ભાઈ? મેલડી એમ કે છે ગઈ મારા કમલેશ દીકરા મારા જયદીપિયા એકવાર કદાચ નોતરું આપી આવ્યું અને ઘરે ઘરે જો કદાચ 100 વર્ષની ડોહની બની તેડવા નો જાવ ને તો દુનિયાની માલપા મને મેલડી ખોટ પડે હો. અને કદાચ મારા ધના ભુવાની મેલડી એટલું કહેતી હોય કે મારા જયદીપિયા મારા કમલેશ દીકરા હોશિયાળો નો થતો હો કોઈનો. મારા કમલેશ દીકરા તારી આંખનું આહુડું રહ્યું ને મને મેળજીને કાળજામ વાગે છો. આ તારી આંખનું આહુડું કદાચ એટું પડશે ને તો મેલડીને મોત આવી જાય ભાઈ. અને કદાચ મારી મેલડી ખમા કે ખમાની માલપા જો ખોટ રેવા દે તો મારા ધનિયો એ આ ધનો ભૂવો મેલડી ક્યાંક મૂકી આવ્યો હોય તો ખોટ રેવો. એટલા માટે વધારે વાતું ન કરતા રાકેશભાઈ. એ માયાળુ મેલડી એ જીવ તું મારો મારા હૃદયનો ધબકારો મેલડી. તું જગોર તમારો તું કાયદો અમારા કરી દે ગુના માફ મેલડી રાજ થાય અમારો. કરી દે ગુના માફ મેલડી જજ તું મારો છો મેલડી મારા વગર દોકડાનો. એ જયદીપિયા જો તારા વગર ઢોકડાનો વકીલ બની જાય મારી મેલડી બને હો. ભાઈ 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 ડાયા રવજીની મેલડી હો ભાઈ. ડાયા કાનજીની મેલડી એટલા માટે મેલડી મેલડી કરતા મારો મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે આ જીવડો જાતો રહેશે. હે માં મેલડી ઓ માં મેલડી. મારા ડાયા કાનજી નો વ્યવહાર હે મારા ડાયા કાનજી ની મેલડી કદાચ મારા ધના ભુવાના ખોળી આવી હોય અને ખરેખર મેલડી જ હોય કોઈ ડાકણ ન હોય. અને કદાચ મેલડી કે આમ આંગળી લાંબી કરીને જો માણામાં જો સીડા નો પાડી દો તો મને ડાયા કાનજી ની મેલડી ખોદી નાખી. એટલા માટે ભાઈ ભાઈ હા મારી મેલડી આવી હો ભાઈ રાકેશભાઈ.
ભાઈ ભાઈ અને આ મેલડી મારે એક જ કરી કેવી છો મેલડી માટે અને ધના ભુવા કે છે હું નથી કેતો એ હીરિયો રૂવે રે બેડી લાસુરી રૂવે રે એ રુદિયો રૂવે રે અમારો રુદિયો રૂવે રે એ મેલડી બી નાનો તારો હીરિયો રોવે એ મેલડી વિના મારો રુદિયો રોવે એ દુઃખની વેળાએ માં થઈને આવી આપી દીધી રે માએ દુઃખને વિદાઈ એ દુઃખની વેળાએ માં થઈને આવી ઘરમાં ખાવા દોણો નતો રૂપિયામાં એક હોનો કીધો કઈ પૈસા કાંઈ હતું જ નહીં ખાવા થાન નતો તેથી અરે કોઈ નતું તેથી મારી મેલડી હાલી આવી આવી છેલ્લી ઘડીની માલપા છેલ્લા એક મામા દેવ આવી જાય એટલે આપણે પિસ્તોલ પાઈ દેવી હા પછી આવે આવે મારા ગઢ ગિરનાર નો બાવો આવે આવે પછી આવે આવે મારા ધના ભુવાનો યઘોરિયા લાગિયા જોને લાગ માંડવા મંડે ઓલા ભાગિયા જોને જગલો ભાગવા મંડે કદાચ લાગિયા લાગ માંડી જાય ભાગિયા ભાગ માંડી જાય ને તેથી મારો ધના ભુવાનો અઘોરી કે હઈ મારા ધના ભુવા એ કદાચ દુનિયાની કર્યા હોય મારા ખપરની માલપા નો લઈ લઉં ને તો મને અઘોરીને ખોઈટ પડે હઈ એટલા માટે પછી આવે આવે મારા ખપર નો જાણનારો મારો યઘોરી આવે હોમાં ભંડારી દઉં હોમાં ભંડારી દઉં અડોની દાટી દઉં હોમાં નવ કરવું હોય કરિયા હોય કુદાચ વાજા વિજાગરા હોય ખાડો ગાળી દાટી દઉં હે હોમાં ભંડારી દઉં ખાડો ગાળી દાટી દઉં અને પાટું મારી પાડી નો દઉં તો ધના ભુવાનો અઘોરી નો કહેવાય હોમાં ભંડારી દઉં હોમાં ભંડારી દઉં ભંડારી દઉં
અલગ એ રૂખડ બાવા તું હળવો હળવો હાલજો આ ગરવાની માથે રૂખડ્યો જણું બિયો રે હાલો પછી આવે આવે મારા ધના ભુવાનું પીરાણું અને એમાંય મારો ખારચિયા વાળો પીર હો ભાઈ એ લીલી રે હોયડું તારે એ લીલી રે હોય એ ખારચિયા વાળા પીરો ખારચિયા અલગ જો જાય પીરજી આ તો મરજો કા તો મારી નાખજો આને વાળા પીઠ દેતા ને મારા વિરા જદી લગામ પણ બોલી સયાર સયાર મને મેણા બોલશે એ બોલ્યા કાયર ઘર ની આ તો નાર આજ ડેલીએ મને સરેરિયા ને ડાયરા અને યફીર કહું બાની લેરું લેવાય પણ યાવે મારા સરેરિયા કુળનો યગદી સુરવીર યાવે એ જદી ખમાને કે જે મારા સુરવીર એ રમવા આવ્યા દાદા રમવા આવ્યા આ સરેરિયાના સુરવીર રમવા આવ્યા એ તારી માથે 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 એ તારે માથે પાઘલડી ગાળું કદી મારો સરેરિયાનો સુરવીર રમતો
આ ગઢસુરસમાં જેથી ગોતા પડે અને ખોડિયાર વિના જેથી ભાંગ્યા નહીં પણ તેડાવીને બોલા કાન પરથી મેદશિયાની ખોડિયારને પછી આવે મારી થાપાની ખોડિયાર આવે મારા શરેરિયાના થાપા નો ધણી મારી મામડિયા મારી ચારણની ખોડિયાર આવે અન મારી ખોડિયાર આવી હો ભાઈ હે મારા સિરે સે લોબડીને ખંભે સે બેળીઓ ને માથે સે કામલો ને ચારણ સુ એ માટેલ ધામની ખોડિયાર સુ ચાલો આલો ફરી પાછા એ માં ભગવતીના ચરણોમાં હજારો વંદન કરવા હું અને તમે ફરી પાછા ભેગા મળી ગયા એવી માં ભગવતી 9 લાખ લોબળિયાળી ભળજાર ભેરિયા વાળી માડી રાજમાન રાજેશ્વરી ચામુંડાના ચરણોમાં કોટી કોટી વંદન તેમજ અને માં ભગવતી અત્યારે બીજો પરચો દીધો હા અમિતભાઈ સવારે 6 વાગ્યાથી અત્યારના 4 વાગ્યા સુધી ફરતી કોઈ કાળું અંધારું હતું પણ કઈક ભગવતીની કૃપા અને કઈક આ તો હું તો કહું છું કે લાભુ દાદાને કઈક પુનારથ પડ્યા હોય આ મોઢની માલપા જગ્યાની માલપા દાદો સૂરજ અહીંથી કઈરણું કાઢે છે એ તો તમે જોવો આજના દિવસની આમ તો ઘણી બધી આગાહી પણ હતી કે નામ જો તાંડવ કરવાનો છે માથે મેઘો પણ કમલેશભાઈ મને તો એટલી ખબર પડે છે ગયાના ભાવથી જો કરો આંકલો તો ઢીંગલો સિથરાનો ધોણે અરે ભલા મણા આ તો જસ્તરના પટાકણની માલપા એમાંય ભરાનના કળ ભાગલાનો મોભી આજ ચામુંડા જેવો ધણી હોય એ હૈયાના ભાવથી કદાચ ઓહટો નીકળી જાય ને મારી જોજો મારી આ હજારો માણા રાતે આવી છે મારે ક્યાં મારી હાચવા બધાને બેનો દીકરીઓ આવશે વેવાય વેલા તેડા આવશું ભોવા આવશે એક નાની અમતી જગ્યામાં આ બધું માણસો ક્યાં મારી ભેગું કરીશ મારી અને મઠની માલિકા હજી મને યાદ છે અમારા ધના ભુવા એટલું કીધું એ મુંજામાં માણા દુકડો છે આ લાભુ બાપાની ચામુંડા દુકડી નથી એલા અને મારી મોબાઈલની મેલડી એટલું કે જા ખમા ખમા ને ખમા અને ખમાની માલિકા ખોટ પડવા દે ને જઈતી તો આ 5 આંગળીના કોળિયા ચામુંડાને જમાડી નો જમાડી કે આયા આગળ ઉપર ઘણી મારે વાતો હજી બહુ કરવી છે પણ